પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટના 9મા દિવસે આપણે હૃદયની પવિત્રતા અને શુદ્ધતા વિશે જોયું હતું. હવે આજે 10મા દિવસે પ્રભુ ઈસુ હૃદયની પવિત્રતા અને શુદ્ધતા બાદ આપણા મોંના શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. 33, 34 અને 35 કલમમાં લખ્યું છે તે પ્રમાણે, વળી તું જુઠ્ઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર. એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાઓ, આકાશના નહીં, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે, અને પૃથ્વીના નહીં, કેમ કે તે તેમનું પાયાસન છે, અને યરુશલેમના નહીં, કેમ કે તે મોટા રાજાનું નગર છે. પ્રભુ ઈસુ અહીં એક ખૂબ ઊંડું શિક્ષણ આપે છે. સમ શું છે? જૂના કરારના સમયમાં લોકો ઈશ્વરના નામે સમ ખાતા હતા. સમ મતલબ પ્રતિજ્ઞા, શપથ અથવા સોલ્ન પ્રોમિસ. લોકો કહેતા આકાશના સમ, પૃથ્વીના સમ, યરુશલેમના સમ. તેઓ એવું સમજતા હતા કે તેઓ ઈશ્વરનું નામ ટાળી રહ્યા છે, મતલબ ઈશ્વરના સમ નથી ખાતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં શીખવે છે 34 થી 36 કલમમાં, જે આકાશના તમે સમ ખાઓ છો તે ઈશ્વરનું સિંહાસન છે, જે પૃથ્વીના તમે સમ ખાઓ છો તે તેનું પાયાસન છે, જે યરુશલેમના તમે સમ ખાઓ છો તે તેમનું નગર છે. તમે તમારા માથાના સમ ખાઓ છો તે પણ ઈશ્વરનું જ સર્જન છે. મતલબ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું શીખવા માંગે છે, ભલે તમે એમ સમજો છો કે ઈશ્વરના સમ ખાતા નથી, પણ જે સમ તમે ખાઈ રહ્યા છો તે સગળું ઈશ્વર સાથે જોડાયેલું છે. એટલે આડકતરી રીતે તો તમે ઈશ્વરના જ સમ ખાઓ છો. પ્રભુ ઈસુ અહીં ફક્ત ઈશ્વરના સમ ન ખાવા વિશે નહીં, પણ બીજી બાબત પણ અહીંયા શીખવે છે કે સમ કરતા વધારે સચ્ચાઈ જરૂરી છે. અને એટલે જ આગળ 37મી કલમમાં કહે છે, પણ તમારું બોલવું તે હા અને ના તે ના હોય, કેમ કે એ કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાતી છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે કે તમારો સ્વભાવ જ એવો રાખો કે તમારે સમ ખાવાની જરૂર ન પડે. જો તમે ન્યાયી બનશો તો તમારી હા તે સ્પષ્ટ હા અને ના તે સ્પષ્ટ ના જ હશે. આજે ઘણા લોકો ખુશામતખોરી કરે છે, અને એમ કરતા તેઓ ખોટા લોકોની તરફેણ પણ કરે છે. પણ ઘણી વખત એવું પણ બને છે કે સમય ફરી જતા તે લોકો પણ ફરી જતા હોય છે. ખાસ કરીને રાજકારણમાં તો આવું બનતું જ હોય છે. પણ પ્રભુ ઈસુ આજે આપણને સત્યને પડખે રહેવા જણાવે છે. જો વ્યક્તિ વિશ્વાસપાત્ર હોય તો તેના શબ્દોમાં જ શક્તિ હોય છે. તેને સમ ખાવાની જરૂર જ પડતી નથી. તે હંમેશા સત્યને પડખે જ હોય છે. સત્યનો અર્થ છુપાયેલું નહીં પણ ખુલ્લું એવો થાય છે. ખ્રિસ્તી જીવન પારદર્શક હોવું જોઈએ, જેનું સત્ય લોકોની આગળ પ્રકાશે, લોકો માટે માર્ગ બને. કેમ કે યોહાન 14 અને 6 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. જો આપણે પ્રભુ ઈસુના શિષ્ય છીએ તો આપણા શબ્દોમાં સત્ય હોવું જોઈએ. વાલાઓ, લેન્ટનો આજનો મુખ્ય સંદેશ એ છે કે આપણે ખોટી વાતો છોડી દઈએ, ખોટા કે વધારાના વચનો ન આપીએ, બેવડી ભાષા ન બોલીએ. એફેસી 4 અને 25 યાદ રાખીએ, ત્યાં લખ્યું છે, એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશી સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. આજે આપણે આપણી આત્મિકતા તપાસીએ. શું લોકો મારા પર વિશ્વાસ કરે છે?
શું હું વચન આપી પછી તોડું છું? શું હું સત્ય બોલું છું? યોહાન 8:44 પ્રભુ ઈસુ કહે છે, શેતાન જુઠ્ઠાનો બાપ છે. શું આપણે તેના સંતાન છીએ? પ્રભુ ઈસુ સત્ય છે. ત્યારે આવો આજે આપણે પ્રભુ ઈસુના જેવો સ્વભાવ દર્શાવીએ. આજે મારી પ્રાર્થના છે, હે પ્રભુ, મારા હૃદયને તમે શુદ્ધ કરો, મને તમે સત્યમાં ચલાવો. મારી હા તે હા અને ના તે ના રહે માટે મારી જીભને તમે નિયંત્રિત કરો. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.